ભાવનગરના સિહોરમાંથી વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે। ટેલિવિઝન અને મોબાઈલની બાળ માનસ પર કેટલી ગંભીર અસર થાય છે અને તેના કારણે નજીવી બાબતે બાળકો કોઈ પણ હદ વટાવી દેતા હોય તેનો ઉદાહરણરૂપ કિસ્સો સામે આવ્યો છે ભાવનગરથી। ભાવનગરના સિહોર તાલુકાની શાળામાં ભણતા વિદ્યાર્થીએ પણ ફિલ્મી ઢબે અપહરણ કર્યું હોવાનું નાટક કર્યું। ધોરણ 5ના વિદ્યાર્થીએ લેસન ન કર્યું હોવાથી પોતાના જ અપહરણનું નાટક કર્યું। વિદ્યાર્થીના અપહરણની અફવા ફેલાતા પોલીસ તંત્ર દોડતું થયું। વિદ્યાર્થીએ ઇકો કારમાં આવેલા 4 થી 5 શખ્સોએ અપહરણ કર્યું હોવાની વાત કરી। જો કે પોલીસે સીસીટીવીની તપાસ કરતા વિદ્યાર્થી એકલો જ જતો જોવા મળ્યો હતો। બાદમાં કોઈ ઘટના બની ન હોવાનું સામે આવતા વાલીએ વિદ્યાર્થીની ભૂલ બદલ તંત્રની માફી માંગી। છોકરો કહેતો તો એ પ્રમાણે મેં સાંભળ્યું તો પછી બધા કેમેરા બધા તપાસ કરી તો એમાં એ એકલો હાલતો ભાળ્યો મેં। બીજું કાંઈ ઈકો કે કાંઈ ભાળ્યું નથી। તો એ છોકરાનું મને થોડોક ડાઉન પડે કે ખોટું બોલ્યો હોય, લેસન બેસન લઈ ન ગયો હોય એ રીતે વાયરસ વિડીયો થયો છે, કેમેરો જોવે ત્યાંથી જ કર્યો છે। તો હવે છોકરાની થોડીક ભૂલ હોય, લેસન ન લઈ ગયો તો એ છોકરો થઈને ઉભો રહે। અમારે તો શું કરવું? અમે ક્યાં છોકરું થઈને અમારે જ ન ઉભું રહેવાય? એટલે વાયરસ વિડીયો થયો એ ખોટો જણાય એવો અમને લાગે છે। તો આ રીતે તપાસ કરી પછી કાંઈ આ જાણવા મળ્યું નથી તો પછી આપણે થોડુંક તો આપણે છોકરાનું ધ્યાન દેવું જોઈએ ને એમ। પણ હવે છોકરો કહે છે પણ હવે છોકરાનું મને લાગતું નથી। તો આ વાયરસ વિડીયો થયો છે તો હું માફી માંગુ છું સૌની। એક અફવા ફેલાઈ હતી, અમને ત્યારે જાણ થઈ હતી કે બાળક શાળાએ આવેલ નથી। ત્યારે એના વાલી દ્વારા બોલાવવામાં આવ્યા તો વાલીએ જ કીધું છે કે એવું કશું બન્યું નથી અને એ વાલી દ્વારા જાણો કે બાળકે પણ સ્વીકાર્યું છે કે આવો કોઈ બનાવ બનેલ નથી। તો કંઈ કહેતો નથી, ઘરેથી જે કંઈ કદાચ પરિસ્થિતિ હોય તો એવું પણ હોઈ શકે।